ભરૂચના પાંજરાપોળ ખાતે આજ રોજ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ પાંજરાપોળ ખાતે 14 ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ દિવસ ભરૂચ પાંજરાપોળ ખાતે 14 ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી છે। વેલેન્ટાઇન ડેના દિવસે પશ્ચિમી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિના સંવર્ધન રૂપે માતા પિતાનું પૂજન કરીને આ દિવસને આદર અને પ્રેમ સાથે ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કરી આરતી કરી અને આશીર્વાદ લીધા હતા। ભારતીય મૂલ્યો, સંસ્કાર અને માતા પિતા પ્રત્યેના આદર ભાવને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ ઉજવણીનો મુખ્ય સંદેશ રહ્યો છે। પશ્ચિમી સંસ્કૃતિમાં વધતા જતા પ્રભાવ વચ્ચે આવી પહેલ દ્વારા ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવ્યું હતું। ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયેલી આ ઉજવણી દ્વારા યુવા પેઢીને માતા પિતાના આશીર્વાદનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને સમાજમાં સંસ્કારસભર મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તારીખ 14મી ફેબ્રુઆરી એટલે માતૃપિતૃ પૂજન દિવસ કે વિશ્વની અંદર કોઈ પણ પ્રકારના જે બાળકો હોય એના માટે માતા પિતા એ ભગવાન કરતાં પણ વધુ પૂજનીય હોય છે। અને વર્ષમાં એક દિવસ એવું હોય કે ભાઈ જે દિવસે આપણા માતા અથવા પિતાને અથવા બંનેને સાથે આપણે એમની પૂજા કરીએ અને એમનું જે આપણા પ્રત્યેનું ઋણ છે તો એ ઋણ એમનું નોંધણી થાય અને એને પણ એમ લાગે કે ભાઈ મારા બાળકો અથવા મારા ફરજંદો મને હજુ યાદ કરે છે। ઘણા લોકો એવા હોય છે કે ઉંમરમાં મોટા હોય અને એમના વડીલો જ્યારે અહીંયા દુનિયા પર અસ્તિત્વ ન હોય ત્યારે તેવા સંજોગોમાં અહીંયા ગૌશાળા પાંજરાપોળની અંદર ગાય માતાની પણ આપણે પૂજા કરીએ છીએ કે જેમાં એવું કહેવાય છે કે 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે। ત્યારે વર્ષોથી છેલ્લા 5-6 વર્ષથી અમે સતત અહીંયા 14મી ફેબ્રુઆરીએ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરીએ છીએ। નાના ભૂલકાઓ અને જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ જે હોય છે અથવા ટ્યુશન ક્લાસમાં જતા હોય છે એ લોકોને પણ અમે આમંત્રિત કરીએ છીએ અને એ લોકો એમના પેરેન્ટ્સ એટલે કે મા બાપને અહીંયા આગળ પૂજા કરે છે। પૂજાપાની સામાન તથા અહીંયા જે અમારા ગૌ પૂજારી છે તે એમની વિધિસર શાસ્ત્રીય રીતે એમની પૂજા મા બાપની કરાવે છે, પગ ધુએ છે, ચાંદલા કરે છે અને એક પ્રકારનો માતા પિતા પ્રત્યેનો પોતાનું જે ઋણ છે કે જે આજે દુનિયામાં અમને જન્મ આપ્યો, અમને પાળી પોષીને મોટા કર્યા, અમને એજ્યુકેટ કર્યા અને અમે સમાજમાં એક સારા નાગરિક તરીકે પ્રસ્થાપિત થઈએ અને આખી જિંદગી મા બાપનું નામ રોશન કરીએ તો તે માટે એક વર્ષમાં એક દિવસ એવું હોવો જોઈએ। આમ તો 24 કલાક ને 365 દિવસ મા બાપનો માનીએ એટલો આભાર ઓછો છે, પરંતુ તેમ છતાં પણ એક પ્રતિકાત્મક રૂપે જો આ 14મી ફેબ્રુઆરી આપણે માતા પિતાની પૂજા કરીએ અને બાળકો કરે તો આખા સમાજમાં એનો એક સુંદર મેસેજ જાય અને આવનાર દિવસોની અંદર સમગ્ર સમાજમાં દરેક પોતાના મા બાપ પણ પોતાના ઘરે બાળકો પણ પોતાના મા બાપ જ્યાં પણ હોય ત્યાં ભલે ગમે એટલી મોટી ઉંમરના થાય મા બાપથી કોઈ મોટું નથી, ત્યારે તેવા સંજોગોની અંદર એની સેવા પૂજા કરવાથી એમનો આ આભાર માનવાથી આજના દિવસની ઉજવણી સાર્થક લેખાશે। તમામને અમે વિનંતી કરીએ છીએ કે મોટી સંખ્યામાં અહીંયા જોડાય।